મિત્રો, આજની આપણી વાર્તા નાની છે પણ બહુ મજેદાર છે, એટલે વિડીયો ધ્યાનપૂર્વક સાંભળો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. માસી અને ભાણા વચ્ચેની વાર્તા છે. એક અનોખી અને હૃદયસ્પર્શી છે, જે પ્રેમ અને સમાજ વચ્ચેનો ટકરાવ દર્શાવે છે. આવો તો એક નાના ગામમાં શરૂ થાય છે, જ્યાં સમાજની પરંપરાઓ અને રહેવાના નિયમો ખૂબ જ કડક હતા. ગામની મધ્યમાં રહેતા શારદા માસી પોતાનું જીવન પરિવાર માટે સમર્પિત કરનારી એક વયસ્ક મહિલા હતી. તે ખૂબ જ જમાવટ અને વાવ્ય સુંદર અને સંસ્કારી સ્ત્રી હતી. શારદા માસીએ લગ્ન નહોતા કર્યા, કારણ કે પરિવારના ભરણ પોષણ માટે તે પોતાની યુવાની અને જીવન સમર્પિત કરી દીધું હતું. ભાણાએ એ જ ગામમાં રહેતો હતો અને 22 વર્ષનો સુંદર અને તાકાતવાર યુવાન હતો. તે શારદા માસીનો ખૂબ જ સન્માન કરતો અને તે શારદા માસી પ્રત્યે સારી લાગણી હતી. ભાણાને કોઈ પણ ચિંતા ન હતી. તે મુક્ત હતો અને તે આનંદિત જીવન જીવતો હતો. તે શારદા માસીને માસી કહેતો, પરંતુ તેની આંખોમાં શારદા માસી માટે એક ખાસ પ્રકારની ચમક હતી, જે પ્રેમ કરતાં પણ વધુ ઊંડે લાગણીઓનો ઇશારો કરતી હતી. શારદા માસી અને ભાણા વચ્ચે સંબંધની શરૂઆત કુટુંબની એક નાનકડી જરૂરિયાતોમાંથી થઈ હતી. ભાણો માસીની જરૂરિયાત અને ચિંતાઓને જાણવા લાગ્યો હતો અને શારદા માસી પોતાના હૃદયમાં એક અલગ અનુભૂતિ દબાવીને બેઠા હતા. ત્યારે ભાણો તેની માટે એક પ્રેમભર્યો પવન જેવી લાગણી લઈને આવ્યો. એક દિવસ શારદા માસીએ ભાણાને કહ્યું, મારું જીવન નિર્જીવ છે. મેં બધી જ ફરજો પૂરી કરી દીધી છે, પણ પોતાનું કહું તેવું કોઈ નથી. પણ એક ચમકતી આંખોમાં એ જવાબ આપ્યો, માસી, તમે જીવનમાં તો ગોતી રહ્યા છો, તે બધું તમારી અંદર છે. જો કોઈ તમને સમજે તો તમારું જીવન ફરી જીવી ઉઠો. ભાણાના શબ્દો શારદા માસીના દિલમાં ઉતરી ગયા અને પ્રેમનો એક નવો છોડ ઉછેરવા લાગ્યો. એક રાતે ચંદ્રની રોશનીમાં ભાણો અને માસી વાતો કરી રહ્યા હતા. શારદા માસી મંદ મંદ હસતા ભાણાએ પૂછ્યું, તું તારી મરજીથી કોઈ પસંદ કરે છે? ભાણાએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, મારા હૃદયમાં એક એવી જગ્યા છે જે માત્ર તમારી માટે છે. માસીની આ વાત સાંભળી એકદમ ચોંકી ગયા. આજે આ નાનો એવો ભાણો સમાજના નિયમોને પડકાર કરતો હતો. શારદા માસીના મનમાં હવે વિચારો ગુમરાવા લાગ્યા. આ સંબંધ કેટલો સંભવ છે, પણ છતાં તે બંને ન જાણે કે ક્યારે એક થઈ છે, અને ખબર જ ન પડી. પછી વિરોધ અને સમાજના લોકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. શારદા માસી અને ભાણાના સંબંધ વિશે સમાજમાં ચર્ચા શરૂ થઈ. લોકો બંનેને બદનામ કરવા લાગ્યા, પરંતુ શારદા માસી અને ભાણાની વચ્ચેની લાગણી હતી, તે કોઈ દબાણ કે ચિંતા કર્યા વિના એકબીજાનો પ્રેમ વ્યક્ત કરતા રહ્યા. એક દિવસ શારદા માસી ભાણાને કહે છે કે તારો અને મારો સંબંધ લોહીથી જોડાય છે, પણ એ ફરીથી તેની લાગણીઓ વ્યક્ત કરી. માસી, પ્રેમ કોઈ સંબંધમાં બાંધતો નથી. તે સમયે સંબંધો પાછા નથી ચાલતા અને મારો તમારા સિવાય બીજું કોઈ નહોતું નથી. અને છેલ્લી ઘડીએ એક રાત્રે શારદા માસીએ નક્કી કર્યું કે તે ભાણાને પોતાના જીવનથી દૂર રાખશે. તેણે ભાણાને અલવિદા કહીને ગામ છોડવાની તૈયારી કરી, પરંતુ ભાણો તેને ગોતતા ગોતતા ત્યાં પહોંચી ગયો અને કહ્યું, હું તમારા વિના રહી શકું? ત્યારે શારદા માસીના આના જવાબમાં કહ્યું, મારા જીવનનું તું અંતિમ ત્યાગ છે, પણ હું હંમેશા તારા હૃદયમાં રહીશ. આપણો પ્રેમ એક પરંપરા વગરનું સપનું છે. ભાણાએ શારદાની ઈચ્છાનું સન્માન કર્યું અને તે ગામમાં ક્યારેય ભાણો નજરે ચડ્યો નહીં કે તેની શારદા માસી વર્ષો સુધી તેની સાથે વાતો ગામમાં યાદ કરતું રહ્યું. અને આ કહાની દર્શાવે છે કે કેટલીક વાર પ્રેમનો માર્ગ સ્વીકાર અને ત્યાગની પૂર્ણ થઈ જાય છે. મિત્રો, તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો.